હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીમસ મેડિકલ કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે 2026 માટે. જો તમે ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ પર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે અને મેડિકલ કોલેજની એડમિશન પ્રોસેસ માટે તમામ માહિતી આ ચેનલ ઉપરથી તમને મળી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો જીમસ મેડિકલ કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે તેના વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો એક્સપેક્ટેડ કટ ઓફ આ મુજબ છે. જનરલ કેટેગરી માટે તમારો એક્સપેક્ટેડ કટ ઓફ જીમસ મેડિકલ કોલેજની વાત છે. તો તમારે 520+ માર્ક હશે તો તમને સારી એવી જીમસ મેડિકલ કોલેજ મળી રહેશે. અને ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ માટે તમારે 460થી લઈને 480ની વચ્ચે તમને સારી એવી મેડિકલ કોલેજ મળી રહેશે, જીમસ મેડિકલ કોલેજ. ઓબીસી કેટેગરી માટે તમારે 470 માર્ક હશે તો તમને મેડિકલ કોલેજ મળી રહેશે. અને એસટી કેટેગરી માટે તમારે જો 430થી લઈને 450 માર્કની વચમાં હશે તો તમને સારી એવી જીમસ મેડિકલ કોલેજ મળી રહેશે. અને એસટી માટે તમારે 430+ માર્ક હશે તો તમને જીમસ મેડિકલ કોલેજ મળી રહેશે. આ અંદાજિત કટ ઓફ છે. જો તમારે આટલા માર્કની અંદર આજુબાજુ માર્ક હશે તો તમને મેડિકલ કોલેજ મળી રહેશે જીમસ. તમારે આ માર્કમાં +or-10 માર્ક ગણવાના રહેશે, કારણ કે આ એક્સપેક્ટેડ કટ ઓફ છે. એટલા માટે જનરલ કેટેગરીની વાત કરીએ તો જો જનરલ કેટેગરીમાં જે બી વિદ્યાર્થી આવતા હોય એમને ટાર્ગેટ 520+ માર્ક રાખવાના રહેશે. જનરલ કેટેગરીમાં સ્પર્ધા ઘણી વધારે હોય છે, એટલા માટે તેમનું કટ ઓફ વધુ હાઈ રહે છે, કારણ કે ગુજરાતમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ પણ ખૂબ વધારે નીટ એક્ઝામ આપે છે. અને જીમસ મેડિકલ કોલેજની સીટની વાત કરીએ તો તેમાં 520+ માર્ક હશે તો તમને સારી એવી જીમસ મેડિકલ કોલેજ મળી રહેશે. આ રેન્જમાં રહેલ વિદ્યાર્થીઓને પાછલા વર્ષમાં ક્લોઝિંગ રેન્કના આધારે તેમને ચોઇસ ફિલિંગમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. આ વર્ષે તમારું રેન્ક કેટલામાં છે તેના ઉપર પણ ડિપેન્ડ કરે છે. અને ચોઇસ ફિલિંગની વાત કરીએ તો ચોઇસ ફિલિંગ મુજબ જોઈએ તો તમારે સારી એવી મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે લાસ્ટ યરનું બધું કટ ઓફની બધું ચેક કરીને એક વખત તમારે ચોઇસ ફિલિંગના રાઉન્ડમાં ભાગ લેવો જોઈએ. ટ્રેન્ડનું વિશ્લેષણ કરીએ તો માત્ર કટ ઓફ જ નહીં પરંતુ રેન્ક ટ્રેન્ડ પણ વધુ ઇમ્પોર્ટન્ટ છે. સ્કોર વધારો જે સ્કોર બોર્ડ પર હોય છે. દાખલા તરીકે તમારો જનરલ કેટેગરીમાં માર્ક 510 માર્ક હોય અથવા તો 530ની આજુબાજુ હશે તો તમને સારી એવી કોલેજ વધુ પસંદગી માટે ઉમેરો કરી શકો છો. તમારી સૌથી વધુ પસંદગી કોલેજની યાદીની ઉપર રાખવી જો તમે ચોઇસ ફિલિંગ કરો ત્યારે, ભલે તેમાં કટ ઓફ થોડું વધારે હોય. ધારો કે તમારો 520 માર્ક છે અને તમારી પસંદગી એવી કોલેજમાં તમારો કટ ઓફ 540 માર્ક હોય તો બી તમારે તે કોલેજને પ્રથમ પ્રાયોરિટી આપવાની. જો તમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો જરૂરથી પિનમાં કોમેન્ટ કરીને જણાવજો. તમારો નીટ 2026માં કેટલો સ્કોર બને છે તે પણ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. તમને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો કોમેન્ટમાં કરજો. અમારી ટીમ તમને પૂરો સપોર્ટ કરશે. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.